નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 3 રસાયણશાસ્ત્ર વિષયના વેવ મિકેનિક્સ ચેપ્ટરમાં એમસીક્યુ ભાગ 1માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપે આરજી કેમિસ્ટ્રી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો. પ્રશ્ન નંબર 1, આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂ અને દેહલી આવૃત્તિ ન્યૂ 0 હોય તો નીચેના પૈકી કયા સંજોગોમાં ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના જોવા મળે છે? મિત્રો, જ્યારે કોઈપણ ધાતુ ઉપર ધાતુની દેહલી આવૃત્તિ એટલે કે મિનિમમ આવૃત્તિ જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જોઈએ છે એ મિનિમમ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના જોવા મળે છે. અહીં ઓપ્શન એની અંદર ન્યૂ બરાબર ન્યૂ 0, ઓપ્શન બીની અંદર ન્યૂ ઇઝ ગ્રેટર દેન ન્યૂ 0, સીની અંદર ન્યૂ ઇઝ લેસ દેન ન્યૂ 0 આપે છે. જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂ એ દેહલી આવૃત્તિ ન્યૂ 0 કરતાં ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. પરિણામે સાચો જવાબ થશે ન્યૂ બરાબર ન્યૂ 0 અને ન્યૂ ગ્રેટર દેન ન્યૂ 0, એટલે કે ઓપ્શન ડી, એ અને બી બંનેમાં ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના જોવા મળશે. પ્રશ્ન નંબર 2, કારક એ બરાબર d/dx તેમજ fx બરાબર cosx હોય તો કારક એ ની 2 ઘાત ઇન્ટુ fx જણાવો. એટલે કે અહીં વિધેય fx ઉપર કારક એની ક્રિયાવિધિ કરીશું અને મળતા પરિણામ ઉપર ફરીથી કારક એની ક્રિયાવિધિ કરીશું, એટલે કે કારક એ ઇન્ટુ એ આપણે મેળવવું છે. તેથી કારક a રેઝ ટુ 2 ઇન્ટુ fx બરાબર a ઇન્ટુ fx બરાબર કારક a ચોરસ કૌંસમાં કારક a ઇન્ટુ fx બરાબર કારક a બરાબર d/dx આપેલ છે. તેથી d/dx કૌંસમાં d/dx ઇન્ટુ cosx અને cosxનું વિકલન થશે માઇનસ સાઇન x, તેથી d/dx કૌંસમાં માઇનસ સાઇન x અને સાઇન xનું વિકલન થશે cosx અને તેથી પરિણામ મળશે માઇનસ cosx. તેથી સાચો જવાબ છે ઓપ્શન બી. કાળા પદાર્થના વિકિરણ વર્ણપટમાં વિકિરણ વક્રમાં લેમ્ડા મેક્સ ચલે છે ખાલી જગ્યા. બ્લેક બોડી રેડિયેશન કર્વની અંદર તાપમાન વધવા સાથે દરેક વક્રમાં મહત્તમ તીવ્રતા ધરાવતા તરંગલંબાઈ એટલે કે લેમ્ડા મેક્સનું મૂલ્ય ડાબી બાજુ ખસે છે, એટલે કે તાપમાન વધવા સાથે લેમ્ડા મેક્સનું મૂલ્ય ઘટે છે. બીજા અર્થમાં લેમ્ડા મેક્સ ચલે છે 1/T, એટલે કે લેમ્ડા મેક્સનું મૂલ્ય તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. પરિણામે સાચો જવાબ આપશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 4, કોમ્પટન અસરમાં કોમ્પટન શિફ્ટ ડેલ્ટા લેમ્ડાનું મૂલ્ય શેના ઉપર આધારિત છે? કોમ્પટન શિફ્ટ ડેલ્ટા લેમ્ડા બરાબર h/mc ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા સમીકરણ અનુસાર h પ્લાન્ક અચળાંક, m ઇલેક્ટ્રોનનું દળ, c પ્રકાશનો વેગ ત્રણેય અચળાંકો હોવાથી ડેલ્ટા લેમ્ડાનું મૂલ્ય ફક્ત થીટા ઉપર આધારિત છે, એટલે કે પ્રકીર્ણન કોણ થીટા ઉપર આધારિત છે. પરિણામે સાચો જવાબ આવશે ઓપ્શન એ, પ્રકીર્ણન કોણ.
પ્રશ્ન નંબર 5, ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય વધારતો શાનો વધારો જોવા મળે છે? મિત્રો, ફોટોઇલેક્ટ્રિક અસરમાં બે પરિબળો, આપાત પ્રકાશની આવૃત્તિ અને આપાત પ્રકાશની તીવ્રતા. જો આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય વધારવામાં આવે તો જ્યારે દેહલી આવૃત્તિ જેટલો પ્રકાશ એ ઇલેક્ટ્રોન વડે શોષાય છે અને ઇલેક્ટ્રોન તેમાંથી મુક્ત થાય છે. જ્યારે વધારાની ઉર્જા એ ઇલેક્ટ્રોનને ગતિજ ઉર્જા આપે છે. આમ આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય વધારતો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જામાં વધારો જોવા મળે છે. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 6, એક ધાતુની દેહલી આવૃત્તિ 8 × 10⁻14 પ્રતિ સેકન્ડ છે. જો ધાતુની સપાટી ઉપર 1 × 10⁻15 પ્રતિ સેકન્ડ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી હશે? મિત્રો, જ્યારે ધાતુની સપાટી પર 1 × 10⁻15 એટલે કે બીજા અર્થમાં 10 × 10⁻14 પ્રતિ સેકન્ડ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. જ્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે 8 × 10⁻14 પ્રતિ સેકન્ડ આવૃત્તિવાળા પ્રકાશની જરૂર છે. પરિણામે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા E બરાબર hν આપણે શોધવી છે. તો બંનેની આવૃત્તિના તફાવતના મૂલ્યને આધારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપણે શોધી શકીએ. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 1/2 mv² એ બંને આપાત પ્રકાશ અને દેહલી આવૃત્તિના તફાવતના મૂલ્યને S સાથે ગુણવાથી મળી શકે. પરિણામે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર આપાત પ્રકાશની ઉર્જા ઓછા ધાતુની દેહલી ઉર્જા એટલે કે hν - hν0, બીજા અર્થમાં h × ν - ν0. આપાત પ્રકાશની આવૃત્તિ ν 1 × 10⁻15 ને આપણે 10 × 10⁻14 લખી શકીએ અને માઇનસ ધાતુની દેહલી આવૃત્તિ 8 × 10⁻14 અને તેથી તફાવત મળશે 2 × 10⁻14. જ્યારે પ્લાન્ક અચળાંક h બરાબર 6.626 × 10⁻−34 જૂલ સેકન્ડ અને અહીં 34 જૂલ સેકન્ડ અને પરિણામે સેકન્ડ ઉડી જશે એટલે ગુણાકાર આપણને મળશે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 1.32 × 10⁻−19 જૂલ. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 7, પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા કઈ ઘટના સમજાવી શકાતી નથી? મિત્રો, પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા 3 ફોટોઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર અને બ્લેક બોડી રેડિયેશન એટલે કે કાળા પદાર્થનું વિકિરણ જેવી ઘટનાઓ સમજાવી શકાતી નથી અને તેને લીધે જ ક્લાસિકલ મિકેનિક્સ એ આ ત્રણેય ઘટનાઓ સમજાવવામાં નિષ્ફળ ગયો. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આ ત્રણેય ઘટનાઓ તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતી નથી. પ્રશ્ન નંબર 8, પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા કઈ ઘટના સમજાવી શકાય છે? તો મિત્રો, અહીં પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા તો જે ઘટનાઓ તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતી નહોતી તે ઘટનાઓ પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાય છે. એટલે કે ઉપરની ફોટોઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર અને કાળા પદાર્થનું વિકિરણ એ ત્રણેય ઘટનાઓ કણ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાય છે. જ્યારે વ્યતિકરણની ઘટના એ પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાય છે. પરિણામે પ્રશ્ન 8માં સાચો જવાબ આવશે
ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર, એટલે કે ઓપ્શન ડી, એ અને બી. પ્રશ્ન નંબર 9. જો એક ધાતુની સપાટી ઉપર ધાતુની દેહલી આવૃત્તિ કરતો નીચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે 50 ફોટોન પ્રતિ સેકન્ડ આપાત થાય છે. હવે આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરતો, એટલે કે આપાત પ્રકાશની તીવ્રતા જો બમણી કરવામાં આવે તો 4 ઓપ્શન આપેલા છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, 25 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, 50 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને 100 ઇલેક્ટ્રોનનું. તો જ્યારે ધાતુની દેહલી આવૃત્તિ કરતો નીચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે આપાત પ્રકાશની તીવ્રતા ગમે તેટલી વધારવા છતાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. પરિણામે સાચો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 10. જો એક ધાતુની સપાટી ઉપર ધાતુની દેહલી આવૃત્તિ કરતો ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે 25 ફોટોન પ્રતિ સેકન્ડ આપાત થાય છે. આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરતો જો ધાતુની દેહલી આવૃત્તિ કરતો ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે. જ્યારે અહીં 25 ફોટોન પ્રતિ સેકન્ડ આપાત થતા હોય તો આપાત પ્રકાશની તીવ્રતા વધારતો ફોટોનની સંખ્યા બમણી થશે. એક ફોટોન વડે એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પરિણામે 25 ફોટોન વડે 25 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું. પરંતુ જ્યારે આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરવામાં આવી ત્યારે ફોટોનની સંખ્યા 50 ફોટોન પ્રતિ સેકન્ડ થશે અને પરિણામે આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરતો અહીં 50 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પરિણામે સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 11. ફોટો ઇલેક્ટ્રિક અસર ઘટનાની સમજૂતી કોણે આપી? તો મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનાનો શોધક હતો હેનરી હર્ટ્ઝ, પરંતુ તેને ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવવામાં તે સફળ થયો નહીં અને વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના એ પ્લાન્ક સમીકરણની મદદથી સમજાવી હતી. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 12. 2 કોમ્યુટ થતા કારકો કારક એ અને કારક બી માટે ચોરસ કૌંસમાં કારક એ કારક બી બરાબર ખાલી જગ્યા થશે. એટલે કે 2 કારકો કારક એ અને કારક બી આપેલા છે અને બંને કારકો કોમ્યુટ થાય છે. એટલે કે કારક એ ઇન્ટુ કારક બી બરાબર કારક બી ઇન્ટુ એ થાય છે. એટલે કે બંને કારકો માટે ક્રમ બદલતો ગુણાકારનું પરિણામ સમાન મળે છે. હવે ચોરસ કૌંસમાં કારક એ કારક બી એટલે કે બંને કારકોનો કોમ્યુટેટર કારક શોધવો છે અને પરિણામે કોમ્યુટેટર કારક બરાબર થશે કારક એ બી માઇનસ બી એ. બંને કારકો કોમ્યુટ થતા હોવાથી એ બી બરાબર બી એ અને તેથી એ બી માઇનસ બી એ 0 થશે. એટલે કે અહીં જવાબ મળશે પ્રશ્ન 0 અને તેથી પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન સી 0. પ્રશ્ન 13. કારક એ માટે ચોરસ કૌંસમાં કારક એ કારક એ બરાબર ખાલી જગ્યા થશે. કારક એનો કોમ્યુટેટર કારક શોધવો છે તો કારક એ કારક એ બરાબર કારક એ ઇન્ટુ કારક એ માઇનસ કારક એ ઇન્ટુ કારક એ, કારણ કે કોમ્યુટેટર કારક એટલે બંને કારકોના ગુણાકારનો તફાવત થશે. અહીં કોમ્યુટેટર કારકમાં કોઈ પણ કારક પોતાની જાત સાથે કોમ્યુટ થતો હોય છે. એટલે કે કારક એ ઇન્ટુ કારક એ બરાબર કારક એ ઇન્ટુ કારક એ થશે અને પરિણામે કારક એનો કોમ્યુટેટર કારક 0 થશે અને પરિણામે પ્રશ્ન 13નો સાચો જવાબ થશે ઓપ્શન સી 0. પ્રશ્ન નંબર 14.
કારક એ અને કારક એ રેઝ ટુ 4 માટે કારક એ કારક એ રેઝ ટુ 4 બરાબર ખાલી જગ્યા થશે. કોઈ પણ કારક એ પોતાની જાત સાથે અથવા પોતાની કોઈ પણ ઘાત સાથે કોમ્યુટ થતો હોય છે. પરિણામે અહીં કારક એ અને કારક એ રેઝ ટુ 4નો કોમ્યુટેટર કારક 0 થશે. પરિણામે પ્રશ્ન 14નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મિત્રો, કારકોના સરવાળા બાદબાકીમાં ક્રમનું મહત્ત્વ નથી. એટલે કે કારકોના સરવાળા બાદબાકીમાં ક્રમ બદલતો પરિણામ સમાન મળે છે. એટલે કે કારક એ પ્લસ કારક બી બરાબર કારક બી પ્લસ કારક એ થાય છે, જે હંમેશા સત્ય છે. તે જ રીતે કારક એ માઇનસ કારક બી બરાબર માઇનસ બી પ્લસ કારક એ થાય છે. એટલે કે ક્રમ બદલતો પરિણામ સમાન મળે છે. બીજા અર્થમાં ક્રમનું મહત્ત્વ નથી. પરંતુ કારકોના ગુણાકારમાં હંમેશા ક્રમ બદલતા પરિણામ સમાન જ મળશે એવું કહી શકાય નહીં. પરિણામ સમાન મળે કે ન મળે તેનો આધાર કારકના પ્રકાર ઉપર રહેલો છે. એટલે કે કારક એ ઇન્ટુ બી બરાબર કારક બી ઇન્ટુ એ થાય કે કારક એ ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ કારક બી ઇન્ટુ એ થાય. એટલે કે હંમેશા ક્રમ બદલતો પરિણામ સમાન મળતું નથી. બીજા અર્થમાં કારકોના ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ છે. અહીં વિધાન ખોટું શોધવાનું છે અને પરિણામે સાચો જવાબ આપશે ઓપ્શન બી કે કારકોના ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ નથી. તે વિધાન ખોટું છે. પરિણામે પ્રશ્ન 15નો સાચો જવાબ છે ઓપ્શન બી. થેન્ક યુ ફોર વોચિંગ.